નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે। હું જયેન્દ્ર સર આ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં તમારું સ્વાગત કરું છું। બાળકો, ગયા વખતના સેશનની અંદર આપણે મનુષ્યના હૃદયની અંદર રુધિરનું પરિવહન કેવી રીતે થાય એનો અભ્યાસ કરી રહ્યા હતા। હૃદયની આકૃતિ દોરી હતી, ત્યારબાદ હૃદયમાં ડાબા ભાગમાં અને જમણા ભાગમાં રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે એના વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા। હવે આજે જુદા જુદા પ્રાણીઓમાં રુધિરનું પરિવહન થવા માટે કેવી સિસ્ટમ હોય છે એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ। સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ માછલી જેવા સજીવો છે એમાં રુધિરનું પરિવહન થવા માટે કયા પ્રકારની વ્યવસ્થા આવેલી હોય છે। તો બાળકો, માછલી જેવા સજીવો છે એના હૃદયની અંદર બે જ ખંડ આવેલા હોય, એટલે કે એના હૃદયમાં એક કર્ણક અને એક ક્ષેપક, એટલે એનું હૃદય દ્વિખંડી જ હોય છે। એક કર્ણક છે અને એક ક્ષેપક આવેલું છે। હવે એમાં ક્ષેપકે પંપ કરી અને રુધિરને ધકેલે, આ રુધિર ઝાલર પાસે જાય। આપણને ખબર છે માછલી ઝાલર દ્વારા શ્વસન કરે, એટલે ઝાલર પાસે જાય, ત્યાં આ રુધિરમાં ઓક્સિજન ભળે અને ત્યાંથી એ શરીરના દરેક અંગો સુધી પહોંચી જાય। તો આમ માછલી જેવા પ્રાણીઓની અંદર રુધિર જેને એના શરીરમાં પરિવહન પામતું હોય ત્યારે એ હૃદયમાંથી એક વખત પસાર થતું હોય છે, અને એના એક વખતના ચક્ર દરમિયાન એ હૃદયમાંથી એક વખત પસાર થાય છે। એટલે માછલી જેવા પ્રાણીઓનું હૃદય દ્વિખંડી આવેલું હોય છે, એમાં એક જ કર્ણક હોય છે, એક ક્ષેપક હોય છે। ક્ષેપકે પંપ કરી અને જે રુધિરને ધકેલે એ ઝાલર તરફ જાય છે। ઝાલરમાં રુધિરમાં ઓક્સિજન ભળી જાય, એટલે કે રુધિર ઓક્સિજન યુક્ત થઈ જાય, ત્યાંથી પછી શરીરના અંગો સુધી રુધિર પહોંચતું હોય છે। તો આમ માછલી જેવા પ્રાણીઓમાં રુધિરના પરિવહનના એક ચક્ર દરમિયાન એ હૃદયમાંથી એક વખત પસાર થાય છે। હવે કેટલાક ઉભયજીવીઓ અને સરીસૃપ પ્રાણી, તમને ખ્યાલ જ હોય જે જમીન ઉપર રહી શકે, જમીન ઉપર અને પાણીમાં રહી શકે, ઉભયજીવી પ્રાણીઓ છે। સરીસૃપ જેનું પેટ ઘસડાઈને ચાલતું હોય એવા પ્રાણીઓ સરીસૃપ પ્રાણીઓ કહેવાય છે। સરીસૃપ પ્રાણીઓ, ઉભયજીવી સરીસૃપ, એ બધા છે ને શીત રુધિર વાળા પ્રાણીઓ છે, એટલે કે એના શરીરનું જે તાપમાન છે બાળક, એ પર્યાવરણના તાપમાન મુજબ અનુકૂળ થતું હોય છે। એટલે કે એના શરીરનું ટેમ્પરેચર પર્યાવરણમાં ટેમ્પરેચર વધે તો એના શરીરનું તાપમાન પણ વધે છે, પર્યાવરણનું તાપમાન ઘટે તો એના શરીરનું તાપમાન ઘટે છે। એને પોતાના શરીરનું તાપમાન જાળવવા માટે કોઈ વ્યવસ્થાની જરૂરિયાત હોતી નથી, કારણ કે એ પોતાના શરીરનું તાપમાન પર્યાવરણ પ્રમાણે જ જાળવતા હોય છે, એટલે એને શીત રુધિર વાળા પ્રાણીઓ કહેવાય। મોટા ભાગે બાળકો, આપણા શરીરમાં જે ઊર્જા વપરાતી હોય એ ઊર્જા શરીરનું તાપમાન જાળવી રાખવા માટે વપરાતી હોય। હવે આને તો એ ઊર્જાની બહુ જરૂરિયાત નથી રહેતી, કારણ તો કે એના શરીરની અંદર પર્યાવરણના તાપમાન પ્રમાણે જ એના શરીરનું તાપમાન હોય છે, એટલે એને શીત રુધિર વાળા પ્રાણીઓ કહેવાય। આ પ્રાણીઓનું હૃદય ત્રિખંડી હોય બાળક, એટલે કે આ પ્રાણીઓનું જે હૃદય છે એમાં બે કર્ણક હોય, ડાબું કર્ણક અને જમણું કર્ણક, અને એક ક્ષેપક હોય। સેમ વસ્તુ કે એની ડાબી બાજુએ ઓક્સિજન યુક્ત રુધિર આવતું હોય છે અને જમણી બાજુના ખંડમાં ઓક્સિજન વિહીન રુધિર આવે છે, પણ એના ક્ષેપકમાં તો રુધિર મિશ્ર થઈ જાય,
ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન. કારણ કે એને ઓછી ઊર્જાની જરૂરિયાત છે, એના અંગોને ઓક્સિજનની ઓછી જરૂરિયાત છે, એટલે એનું શરીર બાળકો એ આવા મિશ્ર રુધિરનું ઉપયોગ કરી શકે એ પ્રમાણે ટેવાયેલું હોય છે. એટલે સરીસૃપ ઉભયજીવી પ્રાણીઓનું જે હૃદય છે એ ત્રિખંડી હોય છે. એક કર્ણક અને એક ક્ષેપક, બે કર્ણક અને એક ક્ષેપક આવેલું હોય છે. ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત રુધિર આવે, જમણા કર્ણકમાં ઓક્સિજન વગરનું રુધિર આવે, પણ ક્ષેપકમાં બંને રુધિર મિશ્ર થઈ જાય છે. શા માટે? તો આપણે કીધું કે આવા પ્રાણીઓ છે એ પર્યાવરણના તાપમાન પ્રમાણે એના શરીરનું તાપમાન રાખતા હોય છે. જો પર્યાવરણમાં તાપમાન ઊંચું જાય તો એના શરીરનું તાપમાન ઊંચું જાય છે, જો પર્યાવરણમાં તાપમાન નીચું જાય તો એના શરીરનું તાપમાન નીચું જાય. એટલે એને બહુ ઊર્જાની જરૂરિયાત નથી, એટલે એનું શરીર એ આવા મિશ્ર રુધિરને ઉપયોગ કરી શકે એ પ્રમાણે ટેવાયેલું હોય છે. ત્યારબાદ છે સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ. તો આના વિશે આપણે ભણી ગયા. સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ છે એનું રુધિર ચતુષ્ખંડી છે. ચતુષ્ખંડી રુધિર ધરાવે, જેમાં બે કર્ણક છે અને બે ક્ષેપક છે. ડાબી બાજુના ખંડની અંદર હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર જ વહેતું હોય છે, જમણી બાજુના ખંડની અંદર ઓક્સિજન વિહીન રુધિર વહેતું હોય છે. આમ આ પ્રાણીઓમાં ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર અલગ અલગ ખંડમાં હોય છે. બાળકો, આ પ્રાણીઓ જે છે એના શરીરનું તાપમાન અચળ રહેતું હોય. પર્યાવરણનું તાપમાન ગમે તે હોય પણ એના શરીરનું તાપમાન અચળ રહેતું હોય છે. દાખલા તરીકે મનુષ્યના શરીરનું તાપમાન છે એ 37°C જેટલું હોય, એ અચળ છે. હવે બારે ઉનાળામાં કદાચ 45°, 44° તાપમાન હોય પણ એના શરીરનું તાપમાન 37° હોય. આ ઉપરાંત શિયાળાની અંદર તાપમાન નીચું હોય પણ એના શરીરનું તાપમાન 37° હોય. તો આ એવા પ્રાણીઓ છે બાળકો કે જેને પોતાના શરીરની મહત્તમ ઊર્જા શરીરનું તાપમાન જાળવવા માટે વપરાય જાય છે. તો એને ભરપૂર ઓક્સિજન યુક્ત રુધિર મળવું જોઈએ. એટલે આવા પ્રાણીઓમાં ડાબી બાજુએ ઓક્સિજન યુક્ત રુધિર વહેતું હોય છે અને જમણી બાજુએ ઓક્સિજન વિહીન રુધિર વહેતું હોય. એટલે એ બેવનું પરિવહન દર્શાવે છે. દરેક અંગોને પૂરા ઓક્સિજન યુક્ત રુધિર મળી રહે એટલા માટે એનામાં આ પ્રકારની વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. તો અહીંયા આપણે જુદા જુદા પ્રાણીઓમાં હૃદય કયા પ્રકારનું હોય અથવા એમાં રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે એનો અભ્યાસ કરીએ. માછલીની અંદર દ્વિખંડી હૃદય છે, ઉભયજીવી અને સરીસૃપમાં ત્રિખંડી હોય છે, સસ્તન પ્રાણી અને પક્ષીઓમાં ચતુષ્ખંડી હૃદય હોય છે. શા માટે? તો અહીં પણ આપણે જોઈ ગયા ઉભયજીવી અને સરીસૃપ જેવા પ્રાણીઓનું શરીર મિશ્ર રુધિર છે એનો ઉપયોગ કરી શકે એ પ્રકારે ટેવાયેલું હોય છે. જ્યારે પક્ષી અને સસ્તન પ્રાણીઓની મોટા ભાગની ઊર્જા એના શરીરનું તાપમાન જાળવવામાં વપરાઈ જાય છે. તો એને ભરપૂર ઓક્સિજન એ વધુ જોઈએ એટલે એને ભરપૂર ઓક્સિજન યુક્ત પુરવઠો મળી રહેવો જરૂરી છે. એટલે એના શરીરમાં ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર એ અલગ અલગ દિશામાં વહન પામતું હોય છે. ક્લિયર? તો આ જુદા જુદા પ્રાણી અથવા તો એવું કહી શકાય કે માછલીથી લઈ અને સસ્તન પ્રાણીઓ સુધી હૃદયનો વિકાસ. હવે જોઈ શકો છો તમે વગર ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે માછલીથી લઈ અને સસ્તન પ્રાણીઓમાં હૃદયનો વિકાસ ભણ્યા છીએ. હવે આપણે અગત્યનો પ્રશ્ન ભણીએ છીએ, રુધિર વાહિનીઓ એટલે શું?
તો રુધિર જે બંધ પોલી નળી દ્વારા શરીરમાં પરિવહન પામતું હોય, આ બંધ પોલી નળીને રુધિર વાહિનીઓ કહે છે. રુધિર જે બંધ પોલી નળી દ્વારા શરીરમાં પરિવહન પામતું હોય, આ બંધ પોલી નળીને રુધિર વાહિનીઓ કહેવાય છે. અથવા તમે આવી રીતે વ્યાખ્યા કરી શકો કે હૃદયમાંથી અંગો તરફ, હૃદયમાંથી અંગો તરફ અને અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી બંધ પોલી નળીને રુધિર વાહિનીઓ કહે છે. અંગોમાંથી હૃદય તરફ અને હૃદયમાંથી અંગો તરફ રુધિરનું પરિવહન કરતી બંધ પોલી નળી એટલે રુધિર વાહિનીઓ કહે છે. મોટા ભાગે સસ્તન પ્રાણીઓની અંદર 3 પ્રકારની રુધિર વાહિનીઓ આવેલી હોય છે બાળકો. ધમની, શિરા અને રુધિર કેશિકા. ઓકે, તો પહેલા આપણે ધમની વિશે અભ્યાસ કરીએ. મેં તમને આની પહેલાના સેશનની અંદર એટલે કે હૃદયની જ્યારે આપણે આકૃતિ દોરતા શીખ્યા હતા ત્યારે એવું એક સમજાવેલું હતું. યાદ રાખજો, હૃદયમાં જે લોહી લઈ આવે એને શું કહેવાય? હૃદયમાં લોહી લઈ આવે એને ઓકે ગુડ શિરા. હૃદયમાં જે રુધિર લઈ આવે છે એવી રુધિર વાહિનીને શિરા કહેવાય. પછી હૃદયમાંથી જે લોહી લઈ જતી હોય કઈ બાજુ લઈ જાય? તો અંગો બાજુ જાય ને, ફેફસા બાજુ જતી એટલે ફેફસા આપણું અંગ જ છે. તો એટલે હૃદયમાંથી અંગો તરફ રુધિરનું જે વહન કરે છે એવી રુધિર વાહિનીને ધમની કહે છે. તો તમને વ્યાખ્યા તો આવડે જ છે. એટલે આની વ્યાખ્યા આપણે એવી કહી શકાય કે ભાઈ હૃદયમાંથી અંગો તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીને ધમની કહે છે. હૃદયમાંથી અંગો તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીને ધમની કહેવામાં આવે છે બાળકો. ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. કારણ કે ક્ષેપક જો ધમનીમાં ઊંચા દબાણયુક્ત રુધિર વહેતું હોય છે બાળકો. ધમનીમાં જે રુધિર વહેતું હોય ઊંચા દબાણ વાળું, કારણ કે ક્ષેપક જેવું સંકોચ એટલે રુધિર પ્રેશરથી ધમનીમાં જશે. તો ધમનીની જે દીવાલ હોય ઈ લોહીના પ્રેશરથી ફાટી ન જવી જોઈએ, નહીતર તો આપણે અંદર જ એમને મૃત્યુ પામવાના. કારણ વગર આયલા જતા પૂરું થઈ જાય. પણ એની દીવાલ જાડી હોય, સ્થિતિસ્થાપક હોય, પ્રેશર આવે તો એ પોળી થઈ શકતી હોય, પાછી સંકોચાય એટલે સ્થિતિસ્થાપક હોય છે, જાડી દીવાલ હોય. અને એમાં ક્ષેપક સંકોચાય એટલે રુધિરને જોરદાર ધક્કો લાગવાનો છે, એટલે રુધિરનું દબાણ ઊંચું હોય, એટલે ધમનીમાં જે રુધિર વહેતું હોય એ ઊંચા દબાણ વાળું વહેતું હોય છે. એટલે ધમની તો કે હૃદયમાંથી અંગો તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીને ધમની કહેવામાં આવે છે. ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ધમનીમાં ઊંચા દબાણયુક્ત રુધિર વહેતું હોય છે. ધમની કોઈ પણ અંગમાં પ્રવેશી અનેક શાખામાં વહેંચાઈ જાય છે. તેને ધમનિકા કહે છે. ધમની કોઈ પણ અંગમાં પ્રવેશે ત્યારબાદ તેમાંથી અનેક શાખાઓ નીકળે જેને ધમનિકા તરીકે ઓળખવામાં આવે છે. અથવા તમે એમાં કહી શકો બાળકો કે ધમની રુધિર કેશિકામાં અંત પામે છે, કારણ કે ધમનિકા છે ને એ આગળ આપણે થોડુંક સમજાવું એનું. ધમનિકા ફરી પાછી શાખામાં વહેંચાઈ જાય એટલે રુધિર કેશિકા કહેવાય. ધમની રુધિર કેશિકામાં અંત પામે છે એમ કહી શકો છો તમે. ધમનીમાં
યાદ રાખજો બાળકો, હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર જ વહેતું હોય છે. ધમનીમાં હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર જ હોય, કારણ કે ડાબા ક્ષેપકમાંથી અંગો બાજુ રુધિર જાય છે શરીરના દરેક અંગને ઓક્સિજન પહોંચાડવા માટે. યસ, વેરી ગુડ. આ પ્રશ્ન આવો જોઈએ. તમને એમ થાય કે સાહેબ તો જમણી બાજુનું જે ક્ષેપક હતું એમાંથી એક ધમની ખબર ફેફસા બાજુ જતી હતી, તો એ ક્યાં ઓક્સિજન વાળું રુધિર હતું? એમાં તો જમણી બાજુ તો કાર્બન ડાયોક્સાઇડ વાળું હતું, તો ઓક્સિજન લેવા જ ફેફસામાં જાય છે. તો એ ગુડ, સારો પ્રશ્ન છે. ધમનીમાં હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર જ રહેતું હોય, પણ અપાદ છે ફુફ્ફુસ ધમની, એમાં ઓક્સિજન વિહીન રુધિર હોય છે. સાચા છો તમે? આપણે હૃદયના 4 ખંડ પાડીએ તો તમને કહે કે આ બાજુ ઓક્સિજન યુક્ત રુધિર ડાબી બાજુ આવે, આ બાજુ એ આવે, આ અંગો બાજુ જાય મહાધમની, તો એમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય તો દરેક અંગને પૂરતો ઓક્સિજન મળે. તો તમને એવો પ્રશ્ન થાય કે આ બાજુ સાહેબ ઓક્સિજન વિહીન રુધિર હતું, ઈ કર્ણકમાં આવે ઓક્સિજન વિહીન રુધિર, ઓક્સિજન વિહીન રુધિર ક્ષેપક, તો ત્યાંથી ફેફસા બાજુ જતું હતું. તો ફેફસા બાજુ જે ધમની અને હૃદયમાંથી લોહી લઈ જાય છે, એટલે આ ધમની જ છે, લઈ જાય એ ધમની. તો એ સાચું છે બાળકો. ફુફ્ફુસ ધમની એ અપાદ છે, એમાં ઓક્સિજન વિહીન રુધિર હોય, કારણ કે ફેફસામાં ઓક્સિજન લેવા માટે તો જાય છે. બાકી તમારો પ્રશ્ન અને તમારો થિંક બહુ સારું છે, ગુડ. એટલે આ ફુફ્ફુસ ધમની એક અપાદ, એમાં ઓક્સિજન વિહીન રુધિર હોય, બાકી તમામ ધમનીમાં ઓક્સિજન યુક્ત રુધિર જ હોય છે. ઓકે બાળકો, તો આ ધમની છે કે હૃદયમાંથી અંગો તરફ, આ હૃદય છે આપણું, એવું માનીએ, આવું ન હોય ચોરસી, તો આપણને ખ્યાલ જ છે. તો કે હૃદયમાંથી અંગો તરફ રુધિરનું જે વહન કરતી હોય એવી રુધિર વાહિનીને ધમની કહેવાય છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ધમનીમાં જે રુધિર હોય એ ઊંચા દબાણયુક્ત રુધિર વહેતું હોય છે. ક્ષેપક સંકોચે રુધિરને પ્રેશર આવે છે, ઊંચા દબાણ વાળું રુધિર હોય છે. ધમની કોઈ પણ અંગમાં જાય એટલે એમાંથી અનેક શાખાઓમાં એ વહેંચાઈ જાય, એને ધમનિકા કહેવાય છે. તમે એમ બોલી શકો ધમની રુધિર કેશિકામાં અંત પામે છે. ધમનીમાં હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર જ વહેતું હોય, કારણ કે તમામ ધમની આની શાખાઓ ગમે એટલી નીકળે ઓક્સિજન વાળું જ લેવાનું છે. પણ એક અપવાદ છે, ફુફ્ફુસ ધમની, આમાં ઓક્સિજન વિહીન રુધિર વહેતું હોય છે, કારણ કે ફેફસામાં ઓક્સિજન લેવા માટે તો જાય છે. ઓકે બાળકો, તો આ ધમની પેલી આપણી રુધિર વાહિની. રુધિર વાહિની હૃદયમાંથી અંગો તરફ, અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી બંધ પોલી નળીને રુધિર વાહિની કહેવામાં આવે છે. આપણા શરીરમાં 3 પ્રકારની રુધિર વાહિનીઓ આવેલી હોય છે: ધમની, શિરા અને રુધિર કેશિકા, જેમાંથી આપણે ધમની વિશે પહેલો અભ્યાસ પૂરો કર્યો છે. તો બાળકો, હવે આપણી બીજી રુધિર વાહિની છે, તો એ તો આના કરતા આખું અલગ જ આવશે, બરોબર છે. તો બીજી રુધિર વાહિની તો કે શિરા. તો હવે તો એની વ્યાખ્યા આના ઉપરથી તમને આવડી જ જાય બાળકો. એક આપણે ખ્યાલ હતો કે હૃદયમાં લોહી લઈ આવે એને આપણે શિરા તરીકે ઓળખીએ. તો એની વ્યાખ્યા આવી કહી શકાય કે અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીને શિરા કહે છે. અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીને શિરા કહેવામાં આવે છે. હવે આના કરતા ઊંધું, શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. શિરામાં ઓછા દબાણયુક્ત રુધિર વહેતું હોય છે. એમાં ઓછા દબાણ વાળું રુધિર વહેતું હોય બાળકો. શિરિકાઓ જોડાઈને
શીરા બનાવે છે. તમે એવું કહી શકો રુધિર કેશિકાઓમાંથી શીરા બને છે. અહીંયા જે રુધિર કેશિકામાં ઈ બંનેનું જોડાણ આપણે રુધિર કેશિકામાં અભ્યાસ કરશું બાળકો. હવે અહીંયા કયો શીરામાં ઓક્સિજન વિહીન રુધિર જ વહેતું હોય છે. શીરામાં જે રુધિર વહેતું હોય એ ઓક્સિજન વિહીન જ હોય છે. પણ અપવાદ ફુફ્ફુસ શીરામાં એમાં ઓક્સિજન યુક્ત રુધિર વહેતું હોય છે. ફુફ્ફુસ શીરા બરોબર. આપણે એવું કહીએ કે હૃદયમાં લોહી લઈ આવતી હોય એવી બંધ પોલી નળી એટલે શીરા. તો હૃદયમાં લોહી ક્યાંથી આવતું હોય? તો અંગોમાંથી જ આવતું હોય. હવે અંગોમાંથી લોહી આવતું હોય એ થોડુંક ઓક્સિજન વાળું હોય. અંગોએ તો ઓક્સિજન એમાંથી ઉપયોગ કર્યો હોય એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરી દીધો હોય. ફરી પાછું આપણે ઓલું જોઈ શકીએ હૃદયના 4 ખંડ હૃદયમાં લોહી લઈ આવે છે ઈ શીરા છે. એટલે અગ્ર મહાશીરા અને પશ્ચ મહાશીરા ઈ ઓક્સિજન વિહીન રુધિર લઈ આવતું. તમામ શરીરમાં બધા અંગોમાંથી લોહી ભેગું કરી હૃદયમાં લઈ આવે છે. તો શીરાઓ જેટલી હશે એમાં ઓક્સિજન વિહીન જ હશે. અંગો પાસેથી આવે છે તો અંગોએ તો એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરી દીધો હશે, ઓક્સિજન એમાં હશે વાપરી લીધો હશે. તો ઓક્સિજન વગરનું લોહી જ હોય. એટલે આ ઓક્સિજન વિહીન રુધિર જ હૃદયમાં જમણી બાજુના ખંડમાં. પણ યાદ કરો ઓલું ફેફસામાંથી જે રુધિર આવે છે એ ઓક્સિજન યુક્ત હોય છે. એટલે ફુફ્ફુસ શીરા આ અપવાદ છે. એમાં ઓક્સિજન યુક્ત રુધિર વહેતું હોય છે. ફુફ્ફુસ શીરામાં ઓક્સિજન યુક્ત રુધિર વહેતું હોય છે. તમને પરીક્ષામાં ધમની અને શીરાનો તફાવત પૂછાય તો એ તફાવત સ્વરૂપે કરી શકો કે હૃદયમાંથી અંગો તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિની એટલે ધમની. તો અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિની એટલે શીરા કહેવાય. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય, શીરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. ધમનીમાં ઊંચા દબાણયુક્ત રુધિર હોય, શીરામાં ઓછા દબાણયુક્ત રુધિર વહેતું હોય. કારણ કે શીરા અંગોમાંથી આવે. અંગોએ થોડું રુધિરને ધક્કો માર્યો હોય કે પ્રેશર વધી જાય એટલે એમાં ઓછા દબાણવાળું રુધિર વહેતું હોય છે. ધમની અંગમાં પ્રવેશી અનેક શાખામાં વહેંચાઈ જાય અને ધમનિકા કહેવાય. શિરિકાઓ જોડાઈને શિરાનું નિર્માણ કરે છે. અથવા એક વાર અહીંયા કહ્યો કે ધમની રુધિર કેશિકામાં અંગ પામે છે. અહીંયા એવું કે રુધિર કેશિકાઓ મળી અને શિરાનું નિર્માણ કરે છે. ધમનીમાં ઓક્સિજન વાળું જ લોહી વહેતું હોય છે પણ અપવાદ રૂપ છે ફુફ્ફુસ ધમનીમાં ઓક્સિજન વિહીન રુધિર વહેતું હોય છે. એમ શીરામાં હંમેશા ઓક્સિજન વિહીન રુધિર જ હોય. કારણ કે અંગોમાંથી હૃદયમાં લોહી લઈ આવે છે તો ઓક્સિજન વગરનું રુધિર જ હશે. પણ અપવાદ ફેફસામાંથી જે શીરા હૃદયમાં આવતી હશે નીરો ઓક્સિજન યુક્ત રુધિર લઈ આવતી હશે. તો આ બેના અપવાદ છે. એટલે રુધિર આ બંધ ધમની શીરા અને ત્રીજું આપણું હતું રુધિર કેશિકા. હજો એના માટે આપણે આમ તો આકૃતિ એવી હોય નહીં પણ આપણે સમજવા માટે ડ્રો કરીને સમજીએ. મેં તમને એવું કીધું કે ધમની એ કોઈ પણ અંગમાં પ્રવેશી એમાંથી અનેક શાખાઓમાં વહેંચાય છે. એટલે આ ધમનીની શાખાઓ છે. એટલે ધમની જે શાખાઓમાં વહેંચાઈ જાય એને આપણે નામ આપીએ ધમનિકા. ઓકે બાળકો. હવે ધમનિકા પેશીકોષના સંપર્કમાં રહે. કોઈ પણ પેશીકોષના સંપર્કમાં રહે ફરીથી નાની વાહિનીઓમાં વહેંચાય છે. ધમનિકામાંથી પાછી આવી વાહિનીઓ નીકળે. ઓકે. એટલે ધમની અંગમાં પ્રવેશે અનેક શાખાઓમાં વહેંચાય એને આપણે ધમનિકા.
ધમનિકા કોઈ પણ કોષોના સંપર્કમાં રહીને પાછી શાખામાં વેચાય. ઈ ધમનિકા જે પાછી શાખામાં વેચાઈ ગઈ ને એને બોલાય રુધિર કેશિકા. એમાં એવું છે આકૃતિ દ્વારા આમ બોલી અને ઇમેજિન કરવું કે શું હશે એના કરતા આવી રીતે સમજીએ. આવી આકૃતિ ન હોય પણ તો સમજ માટે આપણે એવું બનાવેલું છે કે ધમની અંગમાં પ્રવેશી શાખાઓમાં વેચાઈ જાય એટલે ધમનિકા કહેવાય છે. ધમનિકા કોષોના સંપર્કમાં રહી અને શાખાઓમાં ફરીથી વેચાઈ જાય એને રુધિર કેશિકા કહેવાય છે. બાળકો આ રુધિર કેશિકાની દીવાલ અત્યંત પાતળી હોય. એક કોષ સ્તરીય એક જ કોષ સ્તરની જાડાઈ ધરાવે બહુ પાતળી છે. એની અંદર રહેલું રુધિર અને કોઈ પણ પેશીકોષ એમની વચ્ચે આપલે આ રુધિર કેશિકા વડે થાય. એટલે આ રુધિર કેશિકા ખરેખર સંપર્ક સ્થાન. રુધિર કેશિકા સંપર્ક સ્થાન કોષ અને એમાં રહેલું રુધિર એમની વચ્ચે ઓક્સિજન ની આપલે કાર્બન ડાયોક્સાઇડ ની આપલે પોષક તત્વો નકામા પદાર્થો આ બધાની આપલે રુધિર કેશિકાની દીવાલ વડે થાય. ત્યારબાદ બાળકો આવી રુધિર કેશિકાઓ ભેગી મળે જો આ રુધિર કેશિકાઓ જોડાય અહીંયા છૂટી પડી ગઈ અહીંયા જોડાય આને કહેવાય સિરિકા. અને સિરિકાઓ ભેગી મળી અને શીરાની રચના કરે. રુધિર કેશિકાઓ ભેગી મળી સિરિકા બનાવે અને સિરિકાઓ ભેગી મળી શીરા બનાવે. એટલે રુધિર અહીંયાથી કોષ પાસે આના દ્વારા સંપર્કમાં આવે રુધિર કેશિકા. એના દ્વારા બધી આપલે થઈ જાય ઓક્સિજન કોષને મળી જાય કોષ કાર્બન ડાયોક્સાઇડ એને આપી દે એ પાછી સિરિકા અને શીરા અને એના દ્વારા હૃદયમાં પાછું રુધિર આવી જાય. ઓકે વિદ્યાર્થીઓ ક્લિયર થાય છે? ધમની અંગમાં પ્રવેશે એટલે શાખામાં વેચાઈ જાય એને ધમનિકા કહેવાય છે. ધમનિકા કોષના સંપર્કમાં રહી ફરીથી શાખામાં વેચાય એને રુધિર કેશિકા. રુધિર કેશિકાની જે દીવાલ છે એ ખૂબ જ પાતળી એક કોષ સ્તરીય જાડાઈ ધરાવતી હોય છે. આ રુધિર કેશિકાની અંદર રહેલું રુધિર અને કોષો એમની વચ્ચે પોષક તત્વો કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન નકામા પદાર્થો એની આપલે થઈ જાય છે. પછી આવી રુધિર કેશિકાઓ ભેગી મળે એટલે સિરિકા બને અને સિરિકાઓ છે એ શીરા બનાવે છે. એટલે આપણે અહીંયા એવું વાક્ય કીધું કે ધમની રુધિર કેશિકામાં અંત પામે અને શીરા રુધિર કેશિકા ભેગી મળીને શીરા બનાવે એવું. પણ ખરેખર આવી પ્રોસેસ એટલે ધમનિકા ઈ પાછી શાખામાં વેચાય એટલે રુધિર કેશિકા અને રુધિર કેશિકા ભેગી મળે આવી બધી રુધિર કેશિકા જોડે એટલે સિરિકા સિરિકા જોડે શીરા બનાવે છે. ઓકે તો આમ રુધિર ધમની શીરા અને રુધિર કેશિકા વડે આપણા આખા શરીરમાં પરિવહન પામતું હોય છે. તો આ રુધિર એ જે બંધ પોલી નળી દ્વારા શરીરમાં પરિવહન પામતું હોય એ બંધ પોલી નળીને રુધિર વાહિની કહે છે. એક વખત જૂના અભ્યાસક્રમમાં બોર્ડે પ્રશ્ન પૂછેલો જ હતો કે રુધિર વાહિનીઓ ઉપર ટૂંક નોંધ લખો. તો આ ત્રણેય વિશે આપણે સમજાવવું પડે. ક્લિયર? જોઈ લો તો મને સ્ક્રીનશોટ પાડો એટલે પાડી શકો છો. ઓકે બાળકો, તો આ ત્રણેય રુધિર વાહિનીઓ છે. ખાસ આ યાદ રાખજો, શીરામાં ઓક્સિજન વિહીન રુધિર વહેતું હોય છે, પણ અપવાદ છે ફુફ્ફુસ શીરામાં છે ને ઓક્સિજન વાળું રુધિર હોય અને ધમનીની અંદર ઓક્સિજન વાળું જ રુધિર હોય, પણ અપવાદ ફુફ્ફુસ ધમનીમાં ઓક્સિજન વિહીન રુધિર હોય છે. હવે જ્યારે આપણને કોઈ પણ જગ્યાએ ઈજા થાય કે વાગે છે, આપણે પડ્યા હોય અથવા તો
શાક સુધારતા સુધારતા છરી વાગી ગઈ હોય, અકસ્માત થયું હોય ને રુધિર લાગ્યું હોય ને રુધિર વહેતું હોય, જો શરીરમાંથી રુધિર વહેતું હોય ને બાળકો, વધારે રુધિર વહી જાય તો સ્વાભાવિક છે કે રુધિરનું જે દબાણ છે એ ઘટી જાય, કારણ કે રુધિર વહી ગયું છે, વચ્ચેથી કપાઈ ગઈ રુધિર વાહિની, તો બંધ નળીમાં જે પ્રેશર આવતું હોય એ નળીને કાપો તો પ્રેશર ઘટી જાય છે. તો તરત જ ત્યાં રુધિરને પહેલા તો વહેતું અટકાવવું એ બહુ એક મહત્વનું પરિબળ બની રહે છે. સામાન્ય રીતે એ એક જટિલ ક્રિયા છે. આગળ 11-12 સાયન્સમાં એનો અભ્યાસ કરશો, પણ અહીંયા આપણે એનું એવી ચર્ચા કરીએ જ્યારે તમને કંઈક વાગે અને રુધિર વહેતું હોય તો સ્વાભાવિક છે કે રુધિરની અંદર રહેલા જે ઓલા ત્રણેય કોષ હતા, રક્તકણ, શ્વેતકણ, રુધિર કણિકાઓ, એ પણ બહાર આવે. એમાં રુધિર કણિકા જેને આપણે ત્રાપ કણ કહીએ છીએ, એ ત્રાપ પણ જ્યાંથી રુધિર વહેતું હોય ત્યાં સલવાય છે. તો કઈ રીતે એક જટિલ પ્રોસેસ છે. પ્રોસેસમાં તો એવું આવે કે હવાના સંપર્કથી ફાટે અને અંદરથી એક રસાયણ મુક્ત થાય જેને થ્રોમ્બોપ્લાસ્ટિન કહેવાય. એ રસાયણ છે એ રુધિર જામી જવાની ક્રિયામાં ભાગ ભજવે. પણ અત્યારે આપણે એનો અભ્યાસ કરવાનો નથી. આપણે ખાલી એવું જોઈએ કે જ્યાં ઈજા થઈ હોય ત્યાં ત્રાપ કણો છે ને સલવાય છે, જે જગ્યાએ ભાગ કપાઈ ગયો હોય ત્યાં સલવાય છે. સલવાય છે ને એટલે રુધિર બહાર આવતું બંધ થઈ જાય છે અને રુધિર વહેતું અટકે. એટલે જ્યારે કંઈક વાગે એટલે તરત જ આ પ્રોસેસ શરૂ થઈ જાય, રુધિરને વહેતું અટકાવવું. ત્રાપ કણો ઈજા સ્થાને સલવાય છે અને એના પરિણામે રુધિર વહેતું અટકી જાય છે. ઓકે બાળકો, તો આજનો ટોપિક આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ સારી રીતે સમજ્યા હશો. એક વખત રિફર કરજો એટલે પરફેક્ટ રીતે આપણને આવડી જાય છે. ઓકે, વંદે માતરમ બાળકો.